જોડી રે ચોરાજ ફરખાયેલા તો આમ જોડે બાકી તો જોડે. અવાજ ક્યાંથી આવે છે? કોને રે વાત કરતો હોય છે? એ હલો બબીતાજી, એ ઓલું નવું પિક્ચર આવ્યું હે આપણે હાંજે જોવા જાહી હો, બે યારે જાહી. અને બબીતાજી આપણે બે એને પોપકોર્ન ખાઈ. આ દરવાજા પાછળ શું કરતી હતી? ઈ બધું મૂકો અને આ પિક્ચરની વાતો ક્યાં થતી હતી? અરે ઈ તો હું હે ને મારા ભાઈબંધુ ભેગો પિક્ચર જોવા જતો હતો. ઈ વળી કયું પિક્ચર? નરેશ કનોડિયાનું રાજ રાજવણ. એ બધી તો ઠીક, આ દરવાજો બંધ હતો ને આને કઈ રીતે સંભળાણું? એ બધી વાત મેકને વાલી. આ તને નથી લાગતું આ દરવાજો આપણે બદલાવો જોઈએ? આજો રાજા રાણી એ કંટાળી ગયા. સાચી વાત છે. એટલે દરવાજા તો બદલાવવા પડશે. મારા ફોટા આમાં નથી હારા આવતા. મન તો એવું થાય છે કે આને બબીતાજી હારે બદલાવી દઉં. શું બોલ્યા? અરે નાના વાલી, હાલ આપણે દરવાજા જોતા આવી. હાલો વાલીને દરવાજા બતાવી દઈ અને કિસ્મતના દરવાજા ખોલી નાખી. એક ઘરની ઓળખાણ હંમેશા એના પ્રીમિયમ દરવાજાથી જ થાય છે. એના માટે જ અમે લોકો આજે આવી ગયા છીએ વિશ્વકર્મા એફઆરપી ઇન્ડસ્ટ્રીઝમાં. હવે વાલી તું ગમે એટલી દાઈજમાં દરવાજો પછાડીશ ને તોય દરવાજાને કાંઈ નહીં થાય. અને વાલી આ દરવાજામાં ઉંદેડા ઉંદેડી અને ઉધેવી નહીં આવે. પણ મારી જિંદગીમાં ઓલી બબીતા નામની ઉદય રહી ગઈ છે એનું શું? તું અત્યારે દરવાજા જોને. જોયું વાલી, કેવો રજવાડી દરવાજો હે નહીં? આમાં તારી સેલ્ફી હોય હારી આવે. તો હું કઉ છું આપણે હાથ પાસ કરીએ ને. હા હાલો લઈ નાખી. દરવાજો કેવો ધોરો હે નહીં બબીતાજી જેવો? માર કઈ આ નથી લેવો. પાણી અડે ને તો ફૂલાઈ જાય આવા દરવાજા. અરે ગાંડી, આ દરવાજામાં કાંઈ ન થાય કારણ કે આ દરવાજો હે ને એ વોટરપ્રૂફ હે. તું તારે ધોયા રાખજે ને કઈ હે રાખજે. અને આમાં 15 કલર અને 52 ડિઝાઇન હે. પાછું 10 વર્ષની વોરંટીની સાથે સાથે તમને અહીંયા કસ્ટમાઇઝ ડિઝાઇન અને કસ્ટમ સાઇઝમાં પણ મળી જશે. આ તમારી બાયુ જૂના દરવાજામાંથી તમારા રાજ સાંભળી અને આ જૂના દરવાજાની બહાર ફેંકી દે ને તમને, એની કરતા પહેલા વિશ્વકર્મા એફઆરપી ઇન્ડસ્ટ્રીઝ માંથી નવા દરવાજા લઈ આવજો. આમ પંચાયત કરતા મોર થાવ તો ભૂલતા નહીં.